श्री कृष्ण चरित्र अपने आप में ही एक अनूठा चरित्र है। लक्ष्मीपति छे, स्वयं नारायण छे, अने छतांय छछियाभर छास माटे गोपीओ जेम नचावती जाए एम भगवान नाचता जाए। स्वयं द्वारिकाधीश है, लेकिन वो अर्जुन का ड्राइवर बनने में संकोच नहीं करते, अर्जुन का सारथी बनने में संकोच नहीं करते। समाज का साधारण व्यक्ति, समाजनो साधारण माणस बे પાંદડે થઈ જાય ને तो પછી એમ કે અમે કોઈના ગાડા ન હાકીએ। ये तो स्वयं द्वारकाधीश है, लेकिन अपने सखा के प्रेम में वश होकर भगवान भूल जाते हैं कि मैं ठाकर हूं, मैं द्वारकाधीश हूं, आ 14 ब्रह्मांड नो अधिनायक नियंता सत्ता हूं छू। अने अर्जुन नो सारथी बनी जाए। सारथी बनવું એટલે યુદ્ધમાં સારથી બનતા હોય તો માર કાટ એટલું બધું થતો હોય, ઘોંઘાટ શોર બકોર એટલો થતો હોય કે જે રથ પર બેસનારો યોદ્ધા છે એને સારથીને કેવું હોય ને કે ડાબી બાજુ વાળો જમણી બાજુ વાળો બોલે ને તો સંભળાય નહીં। નિયમ છે, યુદ્ધ ચાલતું હોય ને તો જે મહારથી હોય ને પોતાના પગનો અંગૂઠો છે ને આમ લાંબો કરી અને જે સારથીની કમરમાં ડાબી બાજુ ભરાવે તો એમ કે ડાબી બાજુ વાળો, જમણી બાજુ કમરમાં અંગૂઠો ભરાવે તો એમ કે જમણી બાજુ વાળો। विचार करो, परमात्मा श्री कृष्ण द्वारिकाधीश है लेकिन सारथी बनते हैं। छछिया भर छाछ माटे આપણે ઘરમાં બાળક હોય ને નો એમ કે ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર કવિતા સાંભળો તને એક 5 સ્ટારની ચોકલેટ આપું। આપણે ન કરતા હોય બાળકો સાથે ગમત, ગોપીઓ ભગવાન સાથે એવી ગમત કરે। એ કનૈયા જરાક આમ ઠુમકુ લગાવીને બતાવ તો તને એક પ્યાલો માખણનો આપું, જરાક આમ ઠુમકુ કરીને બતાવ તો એક પ્યાલો છાછનો ભરીને દઉં। અને ઈ લક્ષ્મીપતિ વૈકુંઠપતિ નારાયણ એક છછિયા ભર છાછ માટે ગોપીઓ જેમ નચાવતી જાય એમ ભગવાન નાચતા જાય। ગોપીઓ જેમ નચાવતી જાય એમ ભગવાન નાચતા જાય। આખા સમસ્ત બ્રહ્માંડ ને પોતાનામાંથી ઉત્પન્ન કરનારો પરબ્રહ્મ પરમાત્મા પરમ સત્તા ઈ માના હાથે ઉખળે બંધાઈ જાય। યશોદામાં ભગવાનને બાંધે છે ને અને ત્યારથી ભગવાનનું એક નામ પડે છે દામોદર। दाम यानी रस्सी। भगवान को उदर से रस्सी से बांधकर उखड़ बंधन लीला छे, त्यारथी भगवान नु एक नाम पड़्યું दामोदर। कि मैया ने रस्सी से बांध दिया और भगवान बंध गए। अरे मोटा मोटा ऋषि मुनियों नी पकड़ में जे न आवे ई एक अभण निरक्षर गामडानी ग्वालन यशोदा एना हाथे बंधाई जाए। मोटा मोटा ज्ञानीओ, मोटा मोटा मनीषीओ, मोटा मोटा ऋषि मुनियों ना हाथे जे पकड़ाती नथी ई सत्ता एक अभण गोवाळना हाथे बंधाई जाए। श्री कृष्ण चरित्र आम तमे जुओ ने अद्भुत चरित्र छे अने एटले ज कन्हैयो आपणने वालो लागे, आपणने मीठो लागे। कारण के आम थाय भगवान ना दर्शन करीने एम न थाय के कोई भगवान छे, एम थाय आ तो मारो लालो छे, ये मेरा प्रियतम है, ये मेरा बेटा है, ये मेरा लाला है, ये मेरा सखा है, ये मेरा प्रेमी है। बीजा कोई भगवान माटे तमे जो एवो भाव ना होय, तमे महादेवना मंदिरे जाओ, भगवान रामना मंदिरे जाओ, આપણે બધાયની આરાધના કરીએ પણ એ બધાયની અંદર એમ પરમાત્માનો ભાવ આવે કે મહાદેવના મંદિરે જઈએ તો ઓહો તો परम पिता है, देवों के देव महादेव है। तो श्रद्धा से, भक्ति से, आस्था से मस्तक झुक जाता है। लेकिन
શ્યામ સુંદર ગિરધારી મોહન ભગવાનના દર્શન કરીએ ને તો એમ થાય આ તો મારો લાલો છે, આ મારો કનૈયો છે, ये मेरा प्रेमी है, प्रियतम है, मेरा लाल है, मेरा बेटा है, मेरा सखा है, मेरा मित्र है। ગોકુળમાં મોટા ભાગના લોકોનો વ્યવસાય કાલે દર્શન કર્યું કે પશુપાલનનો છે, બધા ગ્વાલાઓ છે અને રાજાને કર તો ચૂકવવો પડે, તો માખણ, ગોરસ, ઘી, દૂધ, માખણ, છાશ આ બધું ગોકુળમાં ઉત્પન્ન થાય, એની પેદાશ ગોકુળમાં થાય, પણ કર રૂપે મોટા ભાગની વસ્તુઓ કાં તો રાજાને, મથુરાના રાજાને કર રૂપે આપવી પડતી અને કાં પછી મથુરાની બજારોમાં વેચવા નીકળતા. ગોપીઓ મથુરાની બજારમાં વેચવા નીકળે, ઘરના છોકરા ભૂખ્યા. ભગવાન કહે, ભગવાન રમતા હોય પોતાના બાળ મિત્રો સાથે, મધુમંગલ, સુદામ, શ્રીદામા ને આ બધા અમુક મિત્રો છે એની સાથે ભગવાન રમતા હોય અને ભગવાન જોયું કે હું તો આટલો રૂષ્ટ પુષ્ટ છું, એલાવ તમે કઈ ખાતા નથી. કનૈયા, તને તારી માં યશોદા સરસ મજાનું રોજ માખણ જમાડે એટલે તું તો હટોગટો રૂષ્ટ પુષ્ટ હો, તો કે તો તમે ખાઓ ને. અમારી માં તો માખણ મથુરાની બજારમાં વેચવા નીકળી જાય, અમારા માટે કાંઈ રહેતું નથી. એમ માખણ આપણે ત્યાં થાય, ઘી, દૂધ, છાશ, માખણ આપણે ત્યાં થાય અને એનો લાભ શહેરની બજારો લઈ લે. હવે ગુજરાન ચલાવવું છે તો વેચવું પડે. એક કામ કરો, દૂધનું ઉત્પાદન વધવું જોઈએ. હવે જો આ કોઈ ફેક્ટરી તો છે નહીં ને કે તમે ધારો તો રો મટીરિયલ વધારે કરો તો તમે વધારે દૂધનું કઈ ઉત્પાદન રાતોરાત તો વધી ન જાય. ભગવાને કીધું કાંઈ વાંધો નહીં, આપણે બધા ગ્વાલ બાલો છીએ ને, આપણે ગાયની સરસ મજાની ચાકરી કરશું, સેવા કરશું, સારામાં સારો એને ચારો મળે, સારામાં સારી કોઈ બીમાર પડે તો એને ઔષધિ થાય, એની સેવા મળે, એટલે આપોઆપ જો ચારાની ગુણવત્તા વધે તો આપોઆપ દૂધની ગુણવત્તા અને ઉત્પાદન વધી જાય. આપણે બધા ગ્વાલ બાલો મળીને ગાયો ચરાવવા જાશું. મિત્રો સાથે ભગવાન ગાયો ચરાવવા જાય. થોડો સમય વીત્યો અને પરિણામે દેખાણું દૂધનું ઉત્પાદન વધ્યું, ગુણવત્તા વધી. તો ઉત્પાદન વધ્યું ને એમ ગોપીઓની લોભ અને લાલચે વધી. આ સમજો, જેમ જેમ લાભ વધે ને, આ તમે પણ અનુભવ્યું હશે, જેમ જેમ લાભ વધે ને એમ લોભે વધે. જેમ જેમ લાભ વધે ને એમ લોભ વધે, જેમ જેમ પગાર વધે, આવક વધે એમ લોભ વધે. ઓછું કમાતો હોય ને ઈ છૂટથી વાપરે, સમજો. કારણ કે એવું વિચારે કે આટલા બચાવીએ ન બચાવીએ, ક્યાં બંગલા બનવાના છે. ઓછું કમાતો હોય ને એ માણસ લેર થી વાપરે, એમ વિચારે કે આ બચે કે ન બચે, આનું શું થવાનું, આપણે તમતારે જીવતાજી લેર કરો ને. પણ જેમ જેમ આવક વધે ને એમ માણસને લોભ વધે, એમ આને આટલા આમાં રોકાય, આમાં આમ કરાય, આમાં તેમ. હવે રોકાણ કરો તો પછી વાપરવાના તો ઓછા જ થાય. जैसे जैसे लाभ बढ़ता है वैसे वैसे लोभ बढ़ता है. जैसे जैसे दूधनी पैदाश वधी तो गोपीओनी लालच वधी, दूध ने माखण ने વધારે થવા માંડ્યું તો ગોપીઓ વધારે વેચવા માંડી. છોકરાઓ એમને એમ ભૂખ્યા. ભગવાન કે આમ આપણી વાડીએ જ રીંગણા મોંઘાઈ નો ચાલે. આપણે ગાયો ચરાવવા જઈએ, તડકા તાઢ બધું સહન કરીને આપણે ગાયો ચરાવવા જઈએ અને આપણને જે જમવા ન મળે તો શું કામનું. અને ભગવાન એમ કહે કે સીધી રીતે ન આપો તો मैं उंगली टेढ़ी करके भी ले लेता हूं. અને પછી
ભગવાને માખણ ચોરીની લીલાઓ કરી, પોતાના બાળ મિત્રો ગ્વાલ બાલોને લઈ અને માખણ ચોરીની લીલા કરી કે આપણા ગામમાં, આપણા વિસ્તારમાં ઉત્પન્ન થતો અનાજનો કે દૂધનો કે કોઈ પણ પોષણ તત્વનો કણનો એક એક કણ ઉપર પહેલા આપણા ગ્રામવાસીઓનો હક છે, અને એમાંય કઈ બચી જાય તો પછી બજારોમાં વેચવા જાય. સમાજવાદી વિચારધારા છે, હા ને, અમુક સમાજવાદી વિચારધારા, મૂડીવાદી વિચારધારા. સમાજવાદી વિચારધારાનો મૂળ અહીંયાથી મળે છે, આ ભાગવતમાંથી. એક મોટી આર્થિક ક્રાંતિ હતી कि यहाँ उत्पन्न होने वाले अर्थ का एक एक कण उस पर हमारा पहला अधिकार है, फिर दूसरों को मिले. નહીતર ભગવાનને આમ જો જાઓ તો કોઈ માખણ ચોરવાની જરૂર જ નથી. જે માતા પિતા નંદ બાબાએ, વિચાર કરો, ભગવાનના જન્મ 2 લાખ ગાયો, 2 લાખ ગાયો જેને દાનમાં આપી હોય એને કઈ આટલો કટલો માખણ કોકનું એકલે ચોરવાની એની જરૂર જ નથી. અને ખરેખર ગોકુળમાં જે ચોરી થઈ છે ને એ અદ્ભુત ચોરી થઈ. એવી ચોરી દુનિયામાં ક્યાંય થઈ જ નથી. ગોપીઓના ઘરે જે ભગવાન ચોરી કરવા જતા ને, એ જે ગોકુળમાં ચોરી થઈ છે ને, એ એવી ચોરી દુનિયામાં ક્યાંય થઈ જ નથી. ચોરીઓ તો હજી થાય જ છે ને દુનિયામાં, પણ ગોકુળમાં જે ચોરી થઈ ને એવી અદ્ભુત ચોરી દુનિયામાં બીજે ક્યાંય થઈ જ નથી. જેને ત્યાં ચોરી થાય ને ઈ માથે હાથ દઈને રોતો હોય, બરાબર ને? જેને ત્યાં ચોરી કરી જાય ઈ ગરધણી માથે હાથ દઈને રોતો હોય, એ નુકસાન થઈ ગયું, નુકસાન થઈ ગયું, નુકસાન થઈ ગયું. પણ ગોકુળમાં એક એવી અદ્ભુત ઘટના બની છે આખા વિશ્વમાં કે જે ગોપીના ઘરે ચોરી ન થાય ને ઈ રોતી હોય કે મારો કનૈયો મારા ઘરે ચોરી કરવા કેમ નથી આવતો.